હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. તો આપણે સોલ્વ કરી રહ્યા હતા 13 માર્ચે લેવાયેલું 2024નું બેઝિક મેથ્સનું પેપર. હું બધા જ સેક્શન વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી સુધીના ડિટેલમાં સોલ્યુશન મેં અપલોડ કરી દીધા છે. આજે આ ચેપ્ટરનો છેલ્લો વિભાગ એટલે કે વિભાગ ડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધા જ દાખલા તમારા 4 માર્ક્સના છે. એટલે આ વિભાગમાં તમારે બેઠે બેઠા માર્ક્સ લઈ લેવાના. જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને લિંકને તમારા ફ્રેન્ડ સુધી જેટલા બને એટલા વધારેમાં વધારે શેર કરજો. જો વધારેથી વધારે વિડીયો સુધી પહોંચશે તો હું છેલ્લા 5 વર્ષના પૂછાઈ ગયેલા બધા જ બોર્ડના પેપરના સોલ્યુશન લઈને આવીશ, અપલોડ કરીશ વિડીયો, જેથી તમને આઈડિયા આવે કે બોર્ડમાં કયા રીતના દાખલા પૂછાય છે અને એનું સોલ્યુશન વ્યવસ્થિત રીતે કઈ રીતે કરવું. ઓકે, તો આવો આપણે વિભાગ ડીની શરૂઆત કરીએ, જેમાં આપણને કીધું છે કે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 5 જ પ્રશ્ન એટલે કે 3 પ્રશ્નો એવા છે કે જેને તમે આરામથી ઓપ્શનમાં કાઢી શકો છો. એમાંથી એક તો તમારો પ્રમેય જ હશે, એટલે તમારે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને એનો પ્રતિપ્રમેય પ્રમેય 6.1 અને 6.2 બંને વ્યવસ્થિત કરી લેવાના. બેઠે બેઠા 4 માર્ક્સ આપણે લઈ જ લેવાના છે. અહીંયા તમને પહેલાં 47માં કીધું છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. 4 માર્ક્સનો દાખલો છે. હું અહીંયા પ્રમેય નથી સમજાવતી. જો તમારે ડિટેલમાં પ્રમેય શીખવો હોય તો તમને અહીંયા દેખાઈ રહ્યું છે, આ મારું થંબનેલ છે, તમે સર્ચ કરજો, તમને આ થંબનેલ મળી રહેશે. 1 લાખ કરતાં વધારે સ્ટુડન્ટ અત્યાર સુધી જોઈ લીધો છે. મેં બહુ ડિટેલમાં સમપ્રમાણતાનો આખો પ્રમેય ડિટેલમાં શીખવાડ્યો છે અને પછી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને પ્રતિપ્રમેય બંને શીખવાડ્યા છે, જેને આપણે થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રમેય પણ કહીએ છીએ. તો તમે આ સર્ચ કરજો, તમને બેઠો વિડીયો મળી જશે જ્યાં મેં ડિટેલમાં શીખવાડ્યું છે. બંને પ્રમેય ડિટેલમાં શીખી લેજો. બરાબર. આગળ 48મો દાખલો ખાસ મારી સાથે વ્યવસ્થિત ધ્યાન રાખીને સમજજો. થોડોક ટ્વિસ્ટ છે, પણ એવું ઓપ્શનમાં નથી. એમ ન કહેતા કે કંઈ નહીં, આપણે 5 જ લખવા છે ને આ નથી જોવું. તમારે શીખવા સમયે તો બધું ડિટેલમાં શીખવું ખાસ જરૂરી છે. બરાબર. તમને અહીંયા કીધું છે કે એક 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની, તેના એટલે કોણ? છોકરી. તો 4 સેકન્ડ છોકરી ચાલી ગઈ, હવે એનો પડછાયો જે છે એની લંબાઈ શોધવાની છે. આખો ક્વેશ્ચન ધ્યાનથી સમજી લીધો. હવે આપણે ક્વેશ્ચન પરથી આકૃતિ બનાવીએ. જો આકૃતિ બનાવું છું. તમને અહીંયા કીધું છે કે એક 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી છે જે વીજળીના થાંભલાના તળિયેથી, તો સૌથી પહેલાં હું એક વીજળીનો થાંભલો દોરી નાખું. અહીંયા હું સપોઝ અહીંયાથી આ ડ્રો કરું તો આ જે છે એ મારો વીજળીનો થાંભલો થઈ ગયો. વીજળીના થાંભલાના તળિયેથી એટલે છોકરી અત્યારે અહીંયા ઊભી છે, પણ છોકરીની હાઇટ જે છે ને એ આપી દીધી છે 90 સેન્ટીમીટર. સપોઝ આપણે લઈ લઈએ કે અહીંયાથી લઈને અહીંયા સુધીની છોકરીની હાઇટ છે. કીધું છે કે એ આગળ જઈ રહી છે, તળિયેથી ક્યાં જઈ રહી છે? દૂર. કાં તો તમે આ બાજુ પણ બતાવી શકો ને કાં તો આ બાજુ પણ બતાવી શકો. તો તળિયેથી જ્યાં દૂર જાય છે તો એની જે જવાની ઝડપ છે એ આપી દીધી છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી ચાલી રહી છે. 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલી રહી છે. તો 4 સેકન્ડ પછી આ જે છોકરી છે ને 4 સેકન્ડ પછી શું થઈ જશે? ઊભી રહી જશે. તો સપોઝ અહીંયા પોગી ગઈ હવે છોકરી, 4 સેકન્ડ પછી અહીંયા પોગી ગઈ છે, તો તેના પડછાયાની લંબાઈ શોધો. તો છોકરીનો પડછાયો જે છે આ બાજુની ડાયરેક્શનમાં પડશે, તો એની લંબાઈ શોધવાની છે. આપણે આને જોઈન્ટ કરી દઈએ. ઓકે, આકૃતિ પર તમારે આકૃતિ વ્યવસ્થિત બનાવવાની રહેશે. ડન. ઓકે, છોકરીની આ છોકરી છે, પણ છોકરીને ઊંચાઈ તરીકે આપણે લેવાની છે, કારણ કે એની ઊંચાઈ આપણને રકમમાં આપી છે. તો હું અહીંયાથી આગળ વધારી દઉં તો આ મારી થઈ છોકરીની ઊંચાઈ, જે આપી દીધી છે 90 સેન્ટીમીટર. તો આ તમને આપી દીધું છે 90 સેન્ટીમીટર. આ મારો વીજળીનો થાંભલો છે, જે વીજળીના થાંભલાની ઊંચાઈ આપી છે 3.6 મીટર. છોકરીની ઊંચાઈ સેન્ટીમીટરમાં છે ને થાંભલાની ઊંચાઈ મીટરમાં છે. તો તમારે મીટરમાંથી સેન્ટીમીટરમાં ખાસ ફેરવવાનું. તો 3.6 છે, હું એ બતાવું. 3.6 મીટર છે, સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણવું પડે. તો 100 એટલે કે 2 0 છે, એનો મતલબ આ તમારો પોઈન્ટ છે 2 વખત પાછળ જશે. તો અહીંયા થઈ ગયું, 1 વખત જાય તો 6 અને હજી 1 વખત જાય તો નથી કાંઈ, એટલે 0 ઉમેરી દેવાનું. તો કેટલું થઈ ગયું? 360 સેન્ટીમીટર. તો આ થાંભલાની જે ઊંચાઈ છે એ આવી ગઈ 360 સેન્ટીમીટર.
ઓકે, આ જે ખૂણો હોય 90 અંશનો હોય, અહીંયા પણ જે ખૂણો છે કેટલા અંશનો હોય 90. આપણે આખી આકૃતિને નામકરણ આપી દઈએ તો હું પહેલાં મોટો ત્રિકોણ દેખાય છે એને આપી દઉં ABC, આને આપી દઉં છું D અને E. તો અહીંયા શું બતાવે છે એ આપણે પહેલાં બધું લખી નાખવાનું. આ મેં કન્વર્ટ કર્યું હતું એ હું ઇરેઝ કરી દઉં છું. હું લખું કે અહીં AB બતાવે છે થાંભલાની ઊંચાઈ, વીજળીના ગોળાના થાંભલાની ઊંચાઈ, તમે ગમે લખી શકો. તો હું લખું છું AB બરાબર વીજળીના થાંભલાની ઊંચાઈ, જે આપણને આપી દીધી છે રકમમાં કેટલી, 360 સેન્ટીમીટર. ઓકે, બીજું DE જે છે એ શું બતાવે છે, DE જે છે એ છે તમારી છોકરીની ઊંચાઈ, અને છોકરીની ઊંચાઈ પણ આપણને રકમમાં આપી જ દીધી છે 90 સેન્ટીમીટર. ઓકે, પૂછવામાં આવ્યું છે કે 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ, એટલે 4 સેકન્ડ અહીંયા પોગી ગઈ તો હવે એનો પડછાયો, તો EC જે છે એ શું છે, ઈથી લઈને C છે એવું છે છોકરીના પડછાયાની લંબાઈ, અને આપણે એ જ શોધવાની છે. તો હું અહીંયા લખીશ EC બરાબર છોકરીના પડછાયાની લંબાઈ, જેને મારે શોધવાની છે. તો હું એને ધારી લઉં કે એ છે x સેન્ટીમીટર, કારણ કે વારા ઘડીએ મારે EC એવું ના લખવું પડે, તો જ્યાં EC લખવાનું થશે ત્યાં હું શું લખી દઈશ, x સેન્ટીમીટર, એટલે મેં એને ધારી લીધું. હવે આપણે થોડુંક જવાનું છે વિજ્ઞાન તરફ. તમને એવું કીધું છે કે છોકરી અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચે છે ને ત્યારે એની ઝડપ છે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલી રહી છે. તો ઝડપ તમને આપી દીધી છે છોકરીની, કેટલી ઝડપ આપી છે, 1.2 મીટર પ્રતિ સેકન્ડ, અને અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચવા માટેનો સમય પણ આપી દીધો છે 4 સેકન્ડ. એટલે આ B બિંદુથી લઈને E બિંદુ સુધી પહોંચવા માટે એને કેટલો ટાઈમ લાગે, 4 સેકન્ડ. તો સમય આપી દીધો છે 4 સેકન્ડ. જ્યારે આપણી પાસે ઝડપ હોય અને સમય હોય ત્યારે આપણે અંતર શોધી શકીએ. અંતર એટલે શું, મને આ Bથી લઈને Eની લંબાઈ મળી જશે, અંતર મળી જશે. તો હું અહીંયા લખીશ અંતર એટલે હું ડાયરેક્ટ લખું છું BE. અંતરનું સૂત્ર થાય, વિજ્ઞાનમાં યાદ કરો, અંતરનું સૂત્ર શું થાય, ઝડપ ગુણ્યા સમય. તો આપણે લખીશું ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે છોકરીની ચાલવાની 1.2 મીટર પ્રતિ સેકન્ડ, અને સમય છે 4 સેકન્ડ. સેકન્ડ ઉડી જશે તો અહીંયા જે હવે તમારો જવાબ આવશે ને મીટરમાં આવશે. 1.2 ગુણ્યા 4 કરો તો 12 ચોક 48 થાય, એટલે આપણો જવાબ આવ્યો 4.8. તમે અહીંયા જોઈ શકો છો થાંભલાની ઊંચાઈ પણ સેન્ટીમીટરમાં છે, છોકરીની ઊંચાઈ પણ સેન્ટીમીટરમાં છે. તો બધા જ ડેટા તમારા સેન્ટીમીટરમાં હોવા પડે. તો 4.8ને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 100 વડે ગુણી નાખીએ તો 4.8નું થઈ જાય 480 સેન્ટીમીટર. આ મળી ગઈ આપણને Bથી લઈને E વચ્ચેનું અંતર. આ Bથી લઈને E મળી ગયું 480 સેન્ટીમીટર. ડાયરેક્ટ તમને 480 સેન્ટીમીટર એવું નહોતું આપ્યું, ઝડપ અને સમય આપ્યો હતો. તો ઝડપ અને સમય ઉપરથી આપણે અંતર શોધી લેવાનું. અહીંયા સુધી એકદમ ક્લિયર છે, કંઈ જ ડાઉટ નથી. હવે જુઓ, તમને પૂછવામાં આવ્યું છે પડછાયાની લંબાઈ, એટલે આપણે EC શોધવાનું છે. તો એના માટે આપણે બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ બતાવવા પડશે. કયા બે ત્રિકોણને, આ જે મોટો ત્રિકોણ ABC દેખાય છે E, અને આ જે નાનો ત્રિકોણ DEC દેખાય છે એને આપણે બનાવશું સમરૂપ ત્રિકોણ. કઈ રીતે, એના માટે પહેલાં શરત તો લાગુ પડવી પડે ને. તો બંને ત્રિકોણમાં ખૂણો B અને નાના ત્રિકોણનો ખૂણો E બંને કેવો છે, 90 અંશનો. તો હું આમ લખીશ ત્રિકોણ ABC અને ત્રિકોણ DECમાં માપ ખૂણો B જેટલો હશે એટલો જ માપ ખૂણો E છે, કેટલો, 90 અંશ. કારણ કે બંને જે છે એ એકદમ વર્ટિકલી ઊભા હોય. થાંભલો હોય કે છોકરી હોય જમીન સાથે કેમ ઊભી હોય, સીધી, એટલે જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવી, 90 અંશનો. બીજું તમે અહીંયા E લખી શકો છો. જો બંને ત્રિકોણ તમે લ્યો ને, આ મોટો ત્રિકોણ લ્યો ABC અને આ નાનો ત્રિકોણ લ્યો DEC, ત્યારે એક ખૂણો બંને વચ્ચે સમાન આવે છે. કયો ખૂણો, C. તો આપણે લખીશું માપ ખૂણો ACB જેટલો છે એટલો જ માપ ખૂણો DEC છે, કારણ કે બંને કેવો છે, સામાન્ય ખૂણો. બંને ત્રિકોણ વચ્ચેનો કોમન છે, સામાન્ય છે. તો ખૂ શરત પ્રમાણે ખૂણો શરત પ્રમાણે
આપણા બે ત્રિકોણ કયા કયા? ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ DEC. બંને ત્રિકોણને આપણે સમરૂપ બતાવી દીધું. હવે સમરૂપતાની શરત યાદ કરો. સમરૂપ બંને ત્રિકોણ સમરૂપ હોય ત્યારે તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ફરીથી બોલું છું, જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય ત્યારે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. નેક્સ્ટ સ્લાઇડ હું લઈ લઉં છું. પહેલાં મેં જે બે ત્રિકોણ લીધા ને કયા કયા? ABC અને DEC તમને દોરીને બતાવું. આપણે એક ન્યૂ સ્લાઇડ લઈ લઈએ. તો અહીંયા સુધી આપણે કર્યું. કયા કયા બે ત્રિકોણને સમરૂપ બતાવ્યા? ત્રિકોણ ABC. અહીંયા હું ડ્રો કરી નાખું તો એક મારો આ ત્રિકોણ છે ABC, એને મેં સમરૂપ બતાવ્યો ત્રિકોણ DEC સાથે. બરાબર, જેમાં ખૂણો C સરખો છે અને આનો ખૂણો E અને આનો ખૂણો B બંને કાટખૂણા છે. બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય ત્યારે તેની અનુરૂપ બાજુઓના માપ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ચેપ્ટર નંબર 6માં આપણે આવું શીખ્યા છીએ. તો અનુરૂપ બાજુ તો કે ABની અનુરૂપ બાજુ છે DE, એનો ગુણોત્તર કરવાનો. ગુણોત્તર એટલે કે છેદમાં લખવાનું. તો ABના છેદમાં DE બરાબર શું થાય? બાજુ BC એની અનુરૂપ બાજુ EC અને એનો ગુણોત્તર. હવે બધી કિંમત મૂકી આપણે રકમમાં જોઈએ. બાજુ ABનું માપ આપણને આપ્યું છે. AB એટલે કેટલું છે? 360 સેન્ટીમીટર અને છેદમાં DE છે. DE કેટલું છે? 90 સેન્ટીમીટર. તો આપણે કિંમત મૂકીએ 360ના છેદમાં 90 બરાબર. આગળ જોઈએ BCની કિંમત કેટલી? તો BC અહીંયાથી લઈને અહીંયા સુધીનું તમને પૂછવામાં આવ્યું છે. Bથી લઈને C એટલું અંતર. તો BE વત્તા EC એમ લખી શકું. BC મારે આખું લખવું હોય તો BE વત્તા EC કરીએ તો આપણને આખું BC મળી જાય. તો BEની કિંમત છે 480 અને Eથી લઈને Cની કિંમત આપણે ધારી છે X. તો આખું Bથી લઈને Cનું અંતર છે 480 વત્તા X. આપણે કિંમત મૂકીએ 480 વત્તા X છેદમાં EC તો આપણે ધારેલું હતું X, જે છોકરીની પડછાયો છે ને એ આપણે શોધવાનું છે. એટલું મૂકી દીધું. હવે ક્રોસ ગુણાકાર કરીએ. એના પહેલાં જો અહીંયા છેદ ઉડે છે. 0 કટ 9 ચોક 36 છેદ ઉડાડી દીધા. તો અહીંયા તમારી પાસે ડાબી બાજુ 4 વધ્યું છે, જમણી બાજુ છે 480 વત્તા X છેદમાં X. ક્રોસ ગુણાકાર કરીએ તો હું અહીંયા 4ને એમ લખી શકું 4ના છેદમાં 1. તો Xનો ગુણાકાર 4 સાથે થશે તો થઈ ગયું 4 ગુણ્યા X 4X બરાબર. 1નો ગુણાકાર થશે 480 વત્તા XR એટલે એ પદ એમ જ રહેશે 480 વત્તા X. અહીંયાથી નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આ X જે છે એ પ્લસમાં છે. પ્લસમાંથી જ્યારે પોતાનું સ્થાન છોડીને સામે જશે તો માઇનસમાં થઈ જશે. સામેની બાજુ 4X તો હતું જ તેને, આ બાજુ X આવ્યું બરાબર 480. 4Xમાંથી એકવાર X બાદ કરીશું તો આવશે 3X બરાબર 480. આપણને Xની કિંમત શોધવાની છે તો Xને કરતા બનાવીએ તો X બરાબર 480 ના છેદમાં 3. કારણ કે X સાથે 3 ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં થઈ જાય. છેદ ઉડાડીએ આપણે 3નો 3 એકા 3, 1 વચ્ચે 8, 6 તેરી 18 અને એક 0 એટલે કે અહીંયા 0 મૂકી દો તો 160 આવી ગયું. તો Xની કિંમત આવી ગઈ 160. બધા જ તમારા જે રકમ હતી સેન્ટીમીટરમાં હતી તો આનો જવાબ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. હવે તમે આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાંગી નાખો. 160ને આપણે 100 સાથે ભાંગી નાખીએ તો 0 કટ 16ના છેદમાં 10. એક 0 છે તો પાછળથી એક અંક પછી આપણે શું મૂકવાનો? પોઈન્ટ. તો જવાબ મળી ગયું 1.6 મીટર. ઘણા પૂછશે કે સેન્ટીમીટર સુધી રાખીએ તો ચાલે? હા, શાયદ તો માર્ક્સ ન કાપવા જોઈએ, ચાલે બરાબર. અને નીચે લખી દેવાનું આમ 4 સેકન્ડ પછી. હવે રકમ જુઓ. તમને શું પૂછ્યું હતું? 4 સેકન્ડ પછી તેના એટલે કે છોકરીના, તો તમારે લખવાનું 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર થાય. જો આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાણો છે. મેં બહુ ધ્યાનથી અને ધીરે ધીરે દાખલોને સ્ટેપ બાય સ્ટેપ એટલે સમજાવ્યો કે જે સ્ટુડન્ટને ડાઉટ હોય એ શીખી લે. એવું નથી કે બેઝિક મેથ્સમાં ઇઝી જ દાખલા આવે. જુઓ તમને આવી પણ શકે, આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ આવી શકે અને બેઝિક મેથ્સમાં આપણે હજી ગયા વર્ષે જ પૂછાણો છે એટલે લાઈવ એક્ઝામ્પલ છે અહીંયા. ઓકે,
ચલો નેક્સ્ટ આપણે કરીએ 49માં આપણને પૂછવામાં આવેલું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. બહુ જ ઇઝી દાખલો છે તમારો, એકદમ વ્યવસ્થિત મારી સાથે સમજજો. પહેલાં તો તમને કીધું છે કે અહીંયા કાટકોણ ત્રિકોણ છે, તો આપણે એક કાટકોણ ત્રિકોણ બનાવી લઈએ. બની ગયો, જેમાં આ જે ખૂણો છે એ 90 અંશનો હોય. કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો હોય 90 હોય. નામ તમને અહીંયા રકમમાં આપ્યું નથી, તો તમને જે ગમે એ લખી શકો છો, ABC, જેમાં માપ ખૂણો બી કાટખૂણો છે. તમારું આ BC હોય એ પાયો કહેવાય, AB જે છે એને વેધ કહીએ, અને AC જે છે એને કર્ણ કહેવાય. આટલું તો ખબર જ હશે, બરાબર. કન્ડિશન શું કીધી છે? વેધ જે છે એ પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનું. તો આપણે ધારવાનું કોને? આખા વાક્યમાં જે બીજા સ્થાન ઉપર આપ્યું હોય, જેમ કે વેધ પહેલા સ્થાન ઉપર છે અને પાયો બીજા સ્થાન ઉપર છે, તો હંમેશા જે બીજા સ્થાન ઉપર હોય ને એને ધારવાનું. તો આપણે અહીંયા ધારીશું, ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો, ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો કેટલો છે? x સેન્ટીમીટર છે. અને પાયો આપણે જુઓ રકમમાં, પાયો શેને કહીએ છીએ? BC ને. તો BCની કિંમત મળી ગઈ, BC બરાબર x સેન્ટીમીટર. ધારી લીધી આપણે, તો અહીંયા લખી દઉં, આ છે x સેન્ટીમીટર. કન્ડિશન તમને શરત એવી આપી છે કે પાયો જે છે એનો મતલબ AB જે છે એ વેધ વેધ નહીં, ત્રિકોણનો વેધ, હા. તો AB જે છે વેધ છે એ પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો હશે. નાનો એટલે માઇનસ કરવાનું, તો જેટલો પણ પાયો હોય એના કરતાં 7 નાનો હોય, એનો મતલબ આ થઈ ગયું x - 7 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા વેધની લંબાઈ AB બરાબર મળી ગઈ x - 7 સેન્ટીમીટર. ત્રીજું, તમને કર્ણની લંબાઈ તો આપી દીધી છે, ત્રિકોણ કર્ણ AC છે, તો અહીંયા AC આપી દીધું છે 13 સેન્ટીમીટર. હવે બાકીની બે બાજુના માપ શોધવાના છે, એટલે કે આપણે પાયો અને વેધનું માપ શોધવાનું છે. જો આપણને xની કિંમત મળી જાય તો આપણને પાયો અને વેધ આરામથી મળી જાય. તો આપણે અહીંયા લખીશું, ત્રિકોણ ABCમાં માપ ખૂણો B બરાબર 90 અંશનો છે, એટલે કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણમાં આપણે શું લગાવી શકીએ? પાયથાગોરસનો પ્રમેય. તો આપણે લખીશું, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું કે છે? પાયથાગોરસનો પ્રમેય આપણને કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે. કર્ણ કોણ છે? અહીંયા AC, તો આપણે લખીશું ACનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે ABનો વર્ગ વત્તા BCના વર્ગના સરવાળા જેટલો થાય. લખી દીધો પાયથાગોરસનો પ્રમેય આપણે અહીંયા. હવે જેટલા પણ અહીંયા આપણને રકમ આપી છે એમાં કિંમત મૂકીએ. જેમ કે AC એટલે કર્ણ, જેની કિંમત છે 13, તો અહીંયા લખીએ 13 એનો વર્ગ બરાબર AB વેધની કિંમત છે x - 7, તો અહીંયા આવશે x - 7નો વર્ગ વત્તા BC પાયો xનો વર્ગ. આગળ સોલ્યુશન કરીએ, 13નો વર્ગ થશે 169 બરાબર x - 7 જે છે એ તમારું ચેપ્ટર તમે ધોરણ 8થી શીખતા હો છો. a - bનો વર્ગ, a - bના વર્ગ માટેનું સૂત્ર શું થાય? a વર્ગ -2ab વત્તા b વર્ગ. આપણે એ જ અહીંયા એપ્લાય કરશું, તો અહીંયા આવશે xનો વર્ગ -7 દુ 14x વત્તા b એટલે કે 7, અને 7નો વર્ગ થાય 49. આટલું સમજમાં આવ્યું ને? મેં અહીંયા શરત મતલબ આપણું જે સૂત્ર છે ને એ સૂત્રનો ઉપયોગ કરીને એને આ સોલ્યુશન કર્યું છે, વત્તા xનો વર્ગ. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ. હવે આ પ્લસ 169 છે ને ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈ લઈએ, બરાબર. તો હું શું કરીશ, અહીંયા મારી પાસે xનો વર્ગ હતો અને xનો વર્ગ છે, તો xનો વર્ગ વત્તા xનો વર્ગ થઈ ગયું 2xનો વર્ગ -14x એમ જ રહેવા દો, પ્લસ 49 હતું અને સામેની બાજુથી આવ્યું -169, આને આપી દો 0. નેક્સ્ટ સ્ટેપ કરીએ આપણે, 2xનો વર્ગ -14x, એક પ્લસ છે એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. નિશાની મોટી સંખ્યાની આવશે, 169 મોટા છે અને એની નિશાની ઋણ છે, તો જવાબની નિશાની આવશે ઋણ. બાદબાકી કરીશું આપણે તો આવશે 120 જવાબ. આખા સમીકરણમાંથી સામાન્ય કાઢો. જો હું એક નવી સ્લાઇડ લઈ લઉં એટલે તમને સમજાઈ જાય. આપણે ક્યાં સુધી શીખી લીધું? 2xનો વર્ગ -14x -120 બરાબર 0.
આપણું સમીકરણ અહીંયા સુધી આવી ગયું 2x વર્ગ માઇનસ 14x માઇનસ 120 બરાબર 0. હવે આમાંથી ત્રણેય પદમાં 2 સામાન્ય છે તો હું 2 સામાન્ય કાઢી નાખું કારણ કે મારું સમીકરણ થોડુંક નાનું બની જાય. તો 2 આપણે સામાન્ય કાઢીશું તો અહીંયા વચ્ચે x વર્ગ 2 નીકળી ગયું તો હવે અહીંયા વચ્ચે 7x. એવી જ રીતે અહીંયા પણ 2 નીકળી ગયું તો અહીંયા વચ્ચે 60 કારણ કે 60 દુ 120 થાય બરાબર 0. આ 2 ગુણાકારમાં છે, ગુણાકારથી જ્યારે સામે જશે તો ભાગાકારમાં થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપ આવશે x વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. 2 0ના છેદમાં 2 લખો એટલે જવાબ 0 જ આવે. અહીંયા સુધી થઈ ગયું. ચેપ્ટર નંબર 4માં આપણે જેવી રીતે આના ઉકેલ શોધીએ છીએ એવી જ રીતે અવયવ પાડવાના છે. કઈ રીતે હું શીખવાડું છું? a અને c નો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 60 થશે 60, નિશાની માઇનસની છે. અહીંયા એવી 2 સંખ્યા લખવાની કે જે 2 સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 60 આવે, પરંતુ એ જ 2 સંખ્યાનો અહીંયા આ નિશાની જુઓ શું છે? માઇનસ. એનો મતલબ એ જ 2 સંખ્યાની જ્યારે બાદબાકી કરીએ ત્યારે મધ્યમ પદ -7 આવવું પડે. ફરીથી કહું છું, એવી 2 સંખ્યા લખવાની કે જે 2 સંખ્યાનો ગુણાકાર કરો તો 60 આવે, પરંતુ એ જ 2 સંખ્યાનું બાદબાકી કરવાથી -7 આવવું પડે. વિચારો કઈ 2 સંખ્યા છે? 12 અને 5. 12 × 5 = 60 થાય તો આપણે અહીંયા લખીએ 12 અને 5. 12માંથી 5 બાદ કરીએ તો આવશે 7. નિશાની કોને કઈ આપવાની? જે મધ્યમ પદની નિશાની છે એ આપવાની મોટી સંખ્યાને અને એનાથી વિરુદ્ધ નિશાની આપવાની નાની સંખ્યાને. તો હું હવે અહીંયા ડાયરેક્ટ લખી દઉં. મારું મળી ગયું એક કાઉન્સ આવશે x - 12 અને બીજો કાઉન્સ મળશે x + 5 બરાબર 0. તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો છો. સ્પેશિયલી 2 માર્ક્સનો દાખલો હોય ને તો તમારે સામાન્ય કાઢવું ને બધું સ્ટેપ બતાવવું પડે. ઓકે, હવે બંને કાઉન્સને આપણે 0 સાથે સરખાવી તો આવશે x - 12 બરાબર 0 ઓર x + 5 બરાબર 0. એક્સને કરતાં બનાવીશું, -12 જ્યારે સામે જશે તો થઈ જશે +12. એવી જ રીતે અહીંયા એક્સને કરતાં બનાવીએ તો +5 જ્યારે સામે જશે તો -5. એક્સ તો એ શું હતું? આપણે શું ધાર્યું હતું? એક્સને ત્રિકોણનો પાયો. તો ત્રિકોણનો પાયાની લંબાઈ ક્યારેય ઋણમાં હોઈ શકે નહીં, એટલે અહીંયા લખી નાખવાનું કે એક્સની કિંમત -5 હોય એવું શક્ય નથી. તો શક્ય શું છે? 12. 12 આવ્યું. ઘણા સ્ટુડન્ટ છે ને અહીંયા દાખલો છોડી દે. તમને દાખલામાં પૂછ્યું છે શું? એ તો જુઓ કે ભાઈ બાકીની બાજુના માપ, એટલે કે તમારે અહીંયા પાયો અને વેધ શોધવાનું છે. તો કિંમત મૂકવાની. આપણે અહીંયા લખીએ ત્રિકોણનો પાયો, જેને આપણે BC તરીકે ઓળખીએ છીએ, અને એ આપણે ધાર્યું હતું x સેન્ટીમીટર. એક્સની કિંમત આવી ગઈ 12, તો પાયાની કિંમત મળશે 12 સેન્ટીમીટર. અને ત્રિકોણનો વેધ જે છે AB ધારેલું હતું કે x - 7, એક્સની કિંમત છે 12, 12માંથી 7 બાદ કરીશું તો કેટલા આવશે? 5 સેન્ટીમીટર. અહીંયા તમારો આન્સર પૂરો થાય. કિંમત મૂકવાની છેલ્લે ભૂલ ના કરતા. ડન. તો આ તમારો 4 માર્ક્સનો દાખલો. આઈ હોપ બધાને સમજાણું છે. ફ્રિકવન્ટલી ઘણી બધી વખત આ દાખલો પૂછાયેલો છે, બરાબર. નેક્સ્ટ 50મા દાખલામાં કીધું છે કે ટીવી સેટના ઉત્પાદકે 3જા વર્ષે 600 ટીવી, 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. ઓકે, તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક જ સમાન વધતી હોય. એક જ સમાન. આ વર્ષે 50 વધાર્યા તો પછીના વર્ષે પણ 50 જ તે. વધારે ઓછું વધતા નથી કરતા. હરેક વર્ષે ઉત્પાદન એક જ સરખું વધારે છે. આપણને ટોટલ 3 કન્ડિશન પૂછી છે. પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. બહુ ઇઝી દાખલો છે. સૌથી પહેલાં તમને એવું કીધું છે કે ટીવી સેટનો જે ઉત્પાદક છે એ 3જા વર્ષે 600 ટીવી. તો હું અહીંયા લખું ત્રીજું વર્ષ. ત્રીજું વર્ષને હું આમ લખી શકું A3. સમાંતર શ્રેણી બનાવીએ તો ત્રીજું પદ એટલે કે ત્રીજું વર્ષ. તો A3ની કિંમત આપી છે 600. એવી જ રીતે અહીંયા કીધું છે 7મું વર્ષ એટલે કે 7મું પદ A7ની કિંમત આપી છે 700. આ બેની ઉપરથી પહેલાં આપણે A અને સામાન્ય તફાવત D શોધી લઈએ. જો A અને D હોય તો આપણે ગમે એ શોધી શકીશું. A3 એટલે કે A + 2D લખી શકું. A3ની જગ્યાએ હું આમ લખી શકું A + 2D, કારણ કે A3નું સૂત્ર થાય A + n - 1 × D. nની જગ્યાએ આપણે 3 લખીએ ને 3માંથી 1 બાદ કરીએ તો 2D.
બરાબર 600. આ સમીકરણ 1 મળી ગયું. અહીંયા બીજું સમીકરણ A7 છે, તો A7ની જગ્યાએ હું આમ લખી શકું A વત્તા 6D બરાબર 700. સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરી નાખવાનું. તો આપણે અહીંયા કરીએ, હું અહીંયા બતાવું તમને. તમારે લખવાનું સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરતા. તો પહેલું સમીકરણ છે A વત્તા 6D બરાબર 700. બીજું સમીકરણ છે A વત્તા 2D બરાબર 600. બાદબાકી કરીએ તો નીચેની બધી જ નિશાની ફરી જશે. પ્લસ છે ને માઇનસ, પ્લસ છે ને માઇનસ, પ્લસ છે ને માઇનસ. આ પ્લસ એ માઇનસ એ ઉડી ગયા. 6માંથી 2 જાય તો આવશે 4D બરાબર 700માંથી 600 બાદ કરીએ તો 100. આપણે ડીની કિંમત શોધવાની છે, તો ડીને હું કરતા બનાવું તો 100 હતું જ તે, અને 4 આવી ગયું છેદમાં. 25 ચોક 100 થાય તો ડીની કિંમત મળી ગઈ 25. સામાન્ય તફાવત ડીની કિંમત કેટલી મળી ગઈ? 25. એટલે કે હરેક વર્ષે ઉત્પાદક 25 ટીવી વધારે પ્રોડ્યુસ કરે છે. આ જે ડીની કિંમત છે એ તમારે અહીંયા બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. સપોઝ હું સમીકરણ એમાં મૂકું તો સમીકરણ એ છે મારું A વત્તા 2D બરાબર 600. નેક્સ્ટ સ્ટેપ A વત્તા 2 ગુણ્યા ડીની જગ્યાએ લખીશ 25 બરાબર 600. A વત્તા 25 દુ 50 બરાબર 600. પ્લસ 50 જ્યારે સામે જશે તો માઇનસ 50 થશે, અને 600માંથી 50ને હું બાદ કરું તો આવી જશે 550. ચલો, મને એની કિંમત મળી ગઈ 550 અને મને ડીની કિંમત મળી ગઈ 25. તો અહીંયા જુઓ, હવે ક્વેશ્ચન તમને શું પૂછ્યું હતું? પ્રથમ વર્ષનું ઉત્પાદન. એ એટલે શું થાય? પ્રથમ વર્ષ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન થઈ ગયું 550 ટીવી. તમારે લખી નાખવાનો. પહેલી કન્ડિશનનો જવાબ આવી ગયો. આમ પ્રથમ વર્ષનું ઉત્પાદન થાય 550 ટીવી. બીજી કન્ડિશનમાં પૂછ્યું છે 10મા વર્ષનું ઉત્પાદન. 10મું વર્ષ એટલે કે A10ની કિંમત શોધવાની છે. નવી સ્લાઇડ લઈ લઉં તમને સમજાવવા માટે. A10 10મા વર્ષે કેટલું ટીવીનું ઉત્પાદન થયું એના માટે આપણે A10 શોધવાનું છે. તો એનું સૂત્ર થાય A વત્તા N-1 ઇન્ટુ D. નેક્સ્ટ A વત્તા N એટલે શું થાય? 10. 10માંથી જ્યારે 1 બાદ કરીએ તો 9 આવશે. 9 ગુણ્યા D. ડીની કિંમત શું હતી? 25. પ્રથમ પદ એની કિંમત છે 550 વત્તા 25 નવા તમારા કેટલા થઈ જશે? 225 બરાબર. બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે તમારું 5 ને 7 ને 7 775 ટીવી. એટલે કે 10મા વર્ષે 775 ટીવીનું ઉત્પાદન કરશે. બીજી કન્ડિશન મળી ગઈ. આમ કરીને છેલ્લે લખવાનું, તમારે આવી રીતે છોડી નહીં દેવાનો દાખલો. આગળ જોઈએ ત્રીજી કન્ડિશન માટે. આપણને પૂછવામાં આવેલું છે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. કુલ એટલે આપણને શું કરવાનું છે? સરવાળો. પહેલા વર્ષથી લઈને 7 વર્ષ સુધીનો જેટલી ટીવી ઉત્પાદન કરી છે એ બધાનો સરવાળો પૂછેલો છે. તો એના માટે આપણે કરીશું SN શોધવાનું છે. જુઓ, હવે SN શોધવા માટેના 2 સૂત્ર છે. કાં તો તમે n/2 કાઉન્સમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડીનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો બીજું સૂત્ર મારી પાસે SNનું આવું પણ છે. SN બરાબર n/2 કાઉન્સમાં a વત્તા an. A એટલે પ્રથમ પદ અને an એટલે અંતિમ પદ. તો અહીંયા મારી પાસે પ્રથમ પદની કિંમત પણ છે અને અંતિમ પદની કિંમત પણ છે. કારણ કે અંતિમ પદ એટલે કયું? પ્રથમ 7 વર્ષ. તો અંતિમ પદ એટલે 7મું A7. અને A7ની કિંમત આપણને રકમમાં આપી છે. જો A7ની કિંમત રકમમાં શું આપી છે? 700. બંનેમાંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરશો, જવાબ સાચો જ આવશે. પરંતુ મને આ ઇઝી લાગે છે તો હું આ સૂત્રનો ઉપયોગ કરીશ. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ આપણે કિંમત મૂકીએ. n એટલે કે 7. કારણ કે 7 વર્ષનો સરવાળો પૂછ્યો છે તો એનની કિંમત આવશે 7 છેદમાં 2 કાઉન્સમાં એ કિંમત છે 550 વત્તા an અંતિમ પદની કિંમત છે 700. પહેલાં બંનેનો સરવાળો કરી નાખીએ તો 7ના છેદમાં 2 સરવાળો કરીશું તો જવાબ આવશે 0, 5, 12. 1250
1250ને 2 સાથે આપણે ભાંગી દઈએ, છેદ ઉડાડી દઈએ. 6 દુ 12, 2 દુ 4 અને 2 પંચા 10, 625. નેક્સ્ટ સ્ટેપ તમારું S7 મળી ગયું. 7 ગુણ્યા 625 અને ગુણાકાર કરીશું. $4,375 ટીવી નીચે લખી નાખવાનું. આમ પ્રથમ 7 વર્ષમાં કુલ 4,375 ટીવીનું ઉત્પાદન કર્યું છે. આ તમારો આખો દાખલો ઇઝી છે. 4 માર્ક્સ છે એટલે એટલું તો લાંબુ કરવું જ પડે, બરાબર. ખાલી જોવાથી નહીં આવડે, સાથે સાથે તમે બધા દાખલા અટેમ્પ્ટ કરતા જાઓ તો તમને વધારે આઈડિયા ક્લિયર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. 51માં કીધું છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો આ જે ખર્ચ છે એનો મધ્યક શોધવાનો છે. અહીંયા તમારે 4 માર્ક્સના સેક્શનમાં 2 દાખલા ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાંથી હશે અને 2 દાખલા ચેપ્ટર નંબર 14 સંભાવનામાંથી હશે. તો 4 દાખલા તો તમને અહીંયા જ મળી જાય. આ 2 ચેપ્ટર વ્યવસ્થિત કરો ને તો આના માટે હું તમને એક વિડીયો રિકમેન્ડેડ કરું છું. મારો જો આ જે વિડીયો છે આંકડાશાસ્ત્ર, જેમાં મેં આખું ચેપ્ટર ડિટેલમાં શીખવાડ્યું છે. એક વિડીયો તમે 40 મિનિટનો જોઈ લેશો ને તો આખા ચેપ્ટરનું બધું જ તમને આવડી જશે. મધ્યક, મધ્યસ્થ, બહુલક. અત્યાર સુધીમાં 4.5 લાખ લોકોએ જોઈ લીધો છે. જો તમે ન જોયો હોય તો આવી રીતે સર્ચ કરજો તમે અને બેઠું આ થંબનેલ મળે વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો, કારણ કે આખા ચેપ્ટરનો ડાઉટ ક્લિયર. ઓકે, હવે આપણે ફરીથી દાખલા તરફ જઈએ. આપણને કીધું છે આ તમારો સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 6 છે. બેઠો બુકનો દાખલો પૂછવામાં આવ્યો છે, મધ્યક શોધવાનો છે અને કીધું છે યોગ્ય રીત. તમને જે ગમે ને એ રીત તમે વાપરી શકો છો. પર્ટિક્યુલર કીધું નથી કે આ જ રીત, તો એ સારું, તમને જે ગમે એ રીત તમે વાપરી શકો છો. તો મધ્યક શોધવા માટે પહેલાં મેં ટેબલ બનાવી દીધું છે, જેમાં પહેલી 2 કોલમ ક્વેશ્ચનની તમારી લખી છે. આ પહેલી કોલમ અને આ જે છે એ બીજી કોલમ લખી દીધી. આવો હું તમને ટેબલ તરફ લઈ જાઉં. અહીં આપણે આવી ગયા. મધ્યક શોધવાનો દાખલો હોય તો તમારી ત્રીજી કોલમ આવે મધ્ય કિંમતની. ખાસ ધ્યાન રાખજો, ત્રીજી કોલમ શેની આવે? મધ્ય કિંમતની. મધ્ય કિંમત શોધી લેવાની. તો આપણે અહીંયા દાખલાની શુભ શરૂઆત કરીએ મધ્ય કિંમત શોધવાથી. તો હું અહીંયા લખીશ મધ્ય કિંમત, જેને આપણે ડિનોટેડ કરીએ છીએ XI વડે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા છેદમાં 2. 1 માર્ક્સમાં સૂત્ર પૂછાય છે તો ખાસ યાદ રાખી લેજો. અહીંયા હું શોર્ટ ટ્રીક કરાવીશ. મધ્ય કિંમતનો મતલબ શું થાય? મધ્યમાં આવતી સંખ્યા. તો આ જે વર્ગ છે 100થી લઈને 150, આ વર્ગમાં એક સંખ્યા મધ્યમાં આવે છે, એક્ઝેક્ટલી મિડમાં. કઈ? 125. તો અહીંયા પહેલી મળી ગઈ 125. એવી જ રીતે 150થી લઈને 200માં મધ્યમાં આવતી સંખ્યા કઈ થાય? 175. તો બીજી સંખ્યા મળી ગઈ 175. નેક્સ્ટ 225, 275 અને 325. મધ્ય કિંમત મળી ગઈ છે. હું અહીંયા તમને પદ વિચલનની રીતથી દાખલો કરાવું છું. તો પદ વિચલનની રીતથી દાખલો કરતા હોય તો મધ્ય કિંમતમાંથી કોઈ પણ એકને આપણે A ધારી લઈએ. અને મેં A ધાર્યું. જ્યાં A ધારીએ છીએ ત્યાં આપણે 0 મૂકી દઈએ. પહેલાં આ કોલમને આપણે જ્યારે પદ વિચલનની રીતથી કરીએ ને તો એને UI કહેવાય. UI શોધવા માટેનું સૂત્ર છે XI - A છેદમાં H. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. હવે 0થી લઈને ઉપર બધી ઋણ સંખ્યા -1થી શરૂઆત કરવાની. -1, -2 અને 0થી નીચે લઈને બધી ધન સંખ્યા 1થી શરૂઆત કરવાની. 1, 2. ડન. છેલ્લી જે તમારી કોલમ છે એમાં ગુણાકાર કરવાનો. કોનો? આવૃત્તિ FI અને UIનો ગુણાકાર કરીએ તો અહીંયા હું લખું FI ગુણ્યા UI. પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8, પ્લસ માઇનસ માઇનસ 5 એકા 5, 12 ગુણ્યા 0 0, 2 એકા 2 અને 2 દુ 4. આ બધાનો સરવાળો કરવાનો, જેને આપણે કહીએ સિગ્મા FI UI. સિગ્મા સરવાળા માટેની સંજ્ઞા છે અને કોનો સરવાળો કરીએ છીએ? FI UIનો, એટલે એને કહેવાય સિગ્મા FI UI. ઓકે, સરવાળો કરવા માટે ખાસ ધ્યાન રાખજો, પહેલાં બધી ઋણ સંખ્યાનો સરવાળો કરી લેવાનો અને પછી બધી ધન સંખ્યાનો કરવાનો. તો જ્યારે આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું ત્યારે થશે સરવાળો, પરંતુ નિશાની કોની આવશે? માઇનસની.
બરાબર. તો 8 + 5 થઈ ગયું 13, એટલે કે -13. એવી જ રીતે હવે ધન સંખ્યાનો સરવાળો કરીએ તો 4 ને 2 થઈ જાય 6. ઓકે, પરંતુ કેવા 6? +6. હવે આ બેનો સરવાળો કરવાનો. એક પ્લસ છે, એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. 13માંથી 6ની બાદ કરશું તો 7 આવશે, પરંતુ નિશાની મોટી સંખ્યાની, અહીંયા મોટી સંખ્યા 13 છે અને એની નિશાની ઋણ છે, એટલે 7ની નિશાની આવે ઋણ. ઓકે, તમારે આ બધી આવૃત્તિનો પણ સરવાળો કરવાનો. આવૃત્તિનો સરવાળો કરો છો એને આપણે સિગ્મા એફઆઈ કહીએ. તો આવૃત્તિનો સરવાળો કરશો તો જુઓ તમને રકમમાં આપ્યું હતું કેટલા પરિવાર છે? 25. એનો મતલબ આ બધા પરિવારનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે 25. તો હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું 25. અધરવાઇઝ તમે સરવાળો કરી લેજો. આટલું વ્યવસ્થિત તમારે સૌથી પહેલાં ટેબલ બનાવી લેવાનું. ટેબલ નીટ અને ક્લિયર કરી દો. પછી મધ્યક શોધવાનું સૂત્ર લખીએ તો પદ વિચલનથી મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા વર્ગ લંબાઈ h. એની કિંમત આપણે અહીંયા ધારી હતી કેટલી છે? 225. તો આપણે અહીંયા લખીશું a બરાબર 225 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ જેની કિંમત છે -7. તો અહીંયા લખીશું -7 છેદમાં સિગ્મા એફઆઈની કિંમત છે 25 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ. તમે જુઓ વર્ગ લંબાઈ કેટલી છે? 150માંથી 100 બાદ કરીશું તો આવશે 50. તો વર્ગ લંબાઈ આવી ગઈ 50. છેદ ઉડાડીએ 25 દુ 50, 225. એક ધન છે એક ઋણ છે, બંનેનો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ થઈ જાય માઇનસ. 7 હતું અને હજી 2 પણ છે, એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો 7 દુ 14. 225માંથી 14 બાદ કરીશું આપણે, 211 જવાબ આવશે. કોનો? મધ્યક x બારનો. દાખલો અહીંયા તમારો પૂરો પણ થઈ ગયો. વિચાર તો કરો, 4 માર્ક્સનો દાખલો છે. એટલે આ ચેપ્ટર તો વ્યવસ્થિત કરી જ લેજો. મેં આખા ચેપ્ટરના બધા જ દાખલા સોલ્યુશન કરીને તો મૂકેલા જ છે, અને બાકી એક આ રિવિઝન વિડીયો મેં બનાવેલો છે, જે આટલું જોઈ લેશો ને તોય તમને આખું ચેપ્ટર આવડી જશે. ઓકે, તો તમારે નીચે લખી નાખવાનું આમ પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક 211 થાય. આઈ હોપ બધાને સમજાણું હશે. નેક્સ્ટ 52માં કીધું છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને yના મૂલ્ય શોધો. તમારી બુકનો જે દાખલો છે સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 2 છે. બહુ વ્યવસ્થિત ડિટેલમાં શીખવાડીશ. એક્સ અને વાય વાળું દાખલો હોય ને ત્યારે ગભરાવાની જરૂર નથી, ઇઝી જ છે. આપણે શું કરવાનું? સૌથી પહેલાં તો અહીંયા તમારો આ જે ક્વેશ્ચન છે ને મેં ટેબલમાં લખી લીધો છે. 1 મિનિટ. ઓકે, વર્ગ અંતરાલ આ પહેલી કોલમ છે, આ બીજી કોલમ છે, એના માટે મેં ટેબલ બનાવી દીધું છે. તો આપણે ટેબલ તરફ જ જતા રહીએ. આખું વ્યવસ્થિત તમારો ક્વેશ્ચન મેં લખી નાખ્યો. જ્યારે તમારો મધ્યસ્થ શોધવાનો દાખલો હોય ત્યારે તમારે 3 જ કોલમની ટેબલની જરૂર છે, કારણ કે ત્રીજી જે કોલમ છે એમાં આપણે લખવાનું હોય સંચયી આવૃત્તિ. તો અહીંયા આવશે સંચયી આવૃત્તિ, જેને આપણે શેના વડે ડિનોટેડ કરીએ છીએ? CF વડે. સંચયી આવૃત્તિ શોધવા માટે આજે પ્રથમ વર્ગની આવૃત્તિ છે 5 એઝ ઇટ ઇઝ લખી દો. હવે ઉમેરતું જવાનું 5, અને એના પછીના વર્ગની આવૃત્તિ ઉમેરો તો 5 + x થઈ ગયું 5 + x. 5 + x હતું તેને એમાં 20 ઉમેરી દીધું તો 20 + 5 25 + x. 25 + x + 15 તો 25 + 15 40 + x. 40 + x + y. અને 40 + x + y માં 5 ઉમેરી દઈએ તો 40 + 5 થઈ ગયું 45 + x + y. ઓકે, નેક્સ્ટ અહીંયા આ બધી જ આવૃત્તિ જેને આપણે FI કહીએ છીએ બધાનો સરવાળો કરીએ તો એને આપણે કહેવાય n. જ્યારે તમે મધ્યસ્થના દાખલા શોધતા હોય ને ત્યારે સરવાળાને n કહેવાનું, અને જ્યારે મધ્યકનો દાખલો હોય ને ત્યારે સિગ્મા FI કહેવાનું. તો આ બધાનો સરવાળો કરીએ તો તમારું થઈ જશે 45 + x + y. અહીંયા જે અંતિમ હોય ને એ જ આનો સરવાળો હોય. ગોટ ઇટ? અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ નથી, આખું ટેબલ બની ગયું છે. તમારે કરવાનું રકમ જુઓ. રકમમાં આપણને આ બધાનો સરવાળાની કિંમત આપી છે 60, કુલ 60. એનો મતલબ એનની કિંમત આપણને આપી જ દીધી છે 60. તો આપણે અહીંયા લખીશું n = 60
પરંતુ આપણને એનની કિંમત તો આપણને મળી છે 45 વત્તા એક્સ વત્તા વાય, તો હું એનની જગ્યાએ નીચે આમ લખી શકું 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60. આ +45 જ્યારે સામે જશે તો માઇનસ થઈ જાય, તો અહીંયા હશે તમારી પાસે એક્સ વત્તા વાય બરાબર 60 માઇનસ 45. 60માંથી 45 બાદ કરીશું તો આવશે 15, એક્સ વત્તા વાય બરાબર 15. આને આપી દો સમીકરણ નંબર 1. પછી આપણે દાખલામાં આની જરૂર પડશે. અહીંયા સુધી ક્લિયર. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો હોય તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે કઈ રીતે કરીએ, એનના છેદમાં 2 અને પછી કરીએ છીએ. પરંતુ જ્યારે તમારી પાસે આવૃત્તિની કિંમત પૂછી હોય ને ત્યારે તમારે જોવાનું મધ્યસ્થ ઉપરથી. તમને રકમમાં મધ્યસ્થ આપ્યો છે 28.5, તો મધ્યસ્થ લખી લ્યો 28.5. એક મિનિટ, ઓકે. મધ્યસ્થની કિંમત આપી દીધી છે 28.5. તો આ જે મધ્યસ્થ છે 28.5 એ કયા વર્ગમાં આવે? 28.5 0થી 10માં આવશે કે 10થી 20માં આવશે? તો 28.5 આવશે 20થી લઈને 30 વર્ગમાં. તો આ મળી ગયો મધ્યસ્થ વર્ગ. ક્લિયર? તો મધ્યસ્થ વર્ગ ઉપરથી આપણને મળશે અધસીમા એલ. એલ કહેવાય છે 20. મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય એને આપણે એફ કહીશું, તો એફની કિંમત છે 20. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિને સીએફ કહીશું, તો સીએફની કિંમત છે 5 વત્તા એક્સ. અને બીજું આપણને સૂત્રમાં જરૂર પડશે એનના છેદમાં 2ની, તો એન છે 60 અને 60ના છેદમાં 2 થઈ ગયું 30. બધી જ કિંમત આપણી પાસે મળી ગઈ છે. તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ અને એમાં બધી કિંમત મૂકીએ. ચલો અહીંયા જ બતાવી દઉં કે નેક્સ્ટ સ્લાઇડ લઈ લો, આપણે અહીંયા જ કરીએ. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા વર્ગ લંબાઈ એચ. તો અહીંયા આપણે હજી એક વસ્તુ લખવાની, વર્ગ લંબાઈ એચની કિંમત શું છે? 10માંથી 0 બાદ કરીએ તો 10. કિંમત મૂકીએ. મધ્યસ્થની કિંમત આપણને રકમમાં આપી દીધી છે 28.5, તો અહીંયા હું લખીશ 28.5 બરાબર એલની કિંમત છે 20 વત્તા એનના છેદમાં 2ની કિંમત છે 30 માઇનસ સીએફ છે 5 વત્તા એક્સ, તો એને આપણે કાઉન્સમાં આપીશું 5 વત્તા એક્સ છેદમાં એફ છે 20 ગુણ્યા વર્ગ લંબાઈ એચ છે 10. એટલું આપણે ક્લિયર થઈ ગયું સોલ્યુશન. હવે જુઓ, સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે વ્યવસ્થિત સોલ્યુશન સમજો. બસ તમને સોલ્યુશન કરતાં આવડવું પડે. આ +20 છે ને એ જ્યારે પોતાનું સ્થાન છોડીને ડાબી બાજુ આવશે તો કેવા 20 થઈ જશે? માઇનસ. તો 28.5 તો હતું જ તે, અને 20 આવ્યા આ બાજુ આવ્યા તો માઇનસ થઈ ગયા. અહીંયા હવે શું વધ્યું? 30. આ -5, કાઉન્સને હું છૂટો કરું તો -5 પ્લસ માઇનસ માઇનસ એક્સ. ઘણા વિદ્યાર્થી છે ને કાઉન્સ નો આપે, ખાલી 5 વત્તા એક્સ લખી નાખે, પછી અહીંયા પણ 5 વત્તા એક્સ લખશે ને પછી જવાબ ખોટો આવે. જ્યારે આગળ માઇનસ હોય ને ત્યારે હંમેશા કાઉન્સ આપવાનો, કારણ કે કાઉન્સને આપણે ખોલીએ ને ત્યારે અંદરની નિશાની બદલી જાય. ઓકે? અને અહીંયા હું આમ લખી શકું છું કે 10 દુ 20. તો હવે છેદમાં અહીંયા શું વધી ગયું? 2. આટલું કોઈને ડાઉટ નથી. નેક્સ્ટ જોઈએ આપણે 28.5માંથી જ્યારે આપણે 20 બાદ કરીશું તો 8.5 આવશે. 28માંથી 20 જતા રહે તો 8 અને 0.5 છે એ મૂકી દીધા. આ 2 અહીંયા ભાંગાકારમાં છે. ભાંગાકારમાંથી જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે ગુણાકારમાં. ઓકે? 30માંથી 5 બાદ કરીએ 25 માઇનસ એક્સ. 2 તો જતા રહ્યા સામે, આટલું સ્ટેપ વધ્યું. 8.5 ગુણ્યા 2 કરીશું આપણે તો 85 દુ 5 દુ 10 નો 0 દીપડે 1 8 દુ 16 ને 1 17 170 થાય. પરંતુ એક અંક પછી આપણે પોઈન્ટ મૂકીએ તો આવે 17.0. તો આપણે 17.0 ને ખાલી શું લખીએ? 17. તો અહીંયા આવશે 17 બરાબર 25 માઇનસ એક્સ. ડન. અહીંયા સુધી કોઈને ડાઉટ નથી. હું વ્યવસ્થિત ધીરે ધીરે એટલે કરાવું છું કે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ન થાય. હવે આ 17 પ્લસ 25 જ્યારે પોતાનું સ્થાન છોડીને આ બાજુ આવે તો -25 થઈ જાય, અને અહીંયા તમારું -x વધશે. નિશાની લખવી પડશે માઇનસ.
25માંથી 17ને જ્યારે તમે બાદ કરશો એટલે આવશે 8 જવાબ, પરંતુ કેવા 8 આવે? -8, કારણ કે 25ની નિશાની ઋણ છે એટલે આવશે -8 બરાબર -x. ડાબી બાજુ પણ માઇનસ છે, જમણી બાજુ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ ઉડી ગયા, તો એક્સની કિંમત આપણને મળી ગઈ 8. બે આવૃત્તિ શોધવાની હતી, એક્સ અને વાય, જેમાંથી એક આવૃત્તિ આપણને મળી ગઈ એક્સ બરાબર 8. હવે બીજી આવૃત્તિ શોધવા માટે તમને જો અહીં સમીકરણ 1 દેખાઈ રહ્યું છે, એક્સ વત્તા વાય બરાબર 15. આમાં કિંમત મૂકવાની, તો આપણે લખીએ, હું સ્લાઇડ લઈ લઉં. એક્સ બરાબર 8ની કિંમત સમીકરણ 1માં મૂકતા, તમારે આખું વ્યવસ્થિત લખવાનું. એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 છે આપણું એક્સ વત્તા વાય બરાબર 15, જેમાં એક્સની કિંમત 8 મૂકીએ તો 8 વત્તા વાય બરાબર 15, વાયને કરતાં બનાવીએ તો વાય બરાબર 15 માઇનસ 8, અને 15માંથી 8 બાદ કરીશું તો જવાબ આવશે 7. નીચે લખી નાખવાનું. આમ ખૂટતી આવૃત્તિ, આપણે રકમમાં શું પૂછ્યું હતું? ખૂટતી આવૃત્તિ એક્સ અને વાયના મૂલ્ય શોધો, તો લખવાનું ખૂટતી આવૃત્તિ એક્સની કિંમત 8 અને વાયની કિંમત 7 થાય. આખો દાખલો કમ્પ્લીટ. ઇઝી છે, 4 માર્ક્સનો દાખલો છે એટલે એટલી કેલ્ક્યુલેશન તો કરવી જ પડે, પરંતુ પ્રેક્ટિસ કરજો. ખાલી વિડીયો નહીં જોતા, જોવાથી નહીં આવડે, સાથે સાથે દાખલા ગણતા જાઓ, બરાબર? ચાલો આપણે આગળ જોઈએ. આપણને કીધું છે 53માં, હવેના બે દાખલા વધ્યા ને 53, 54ની સંભાવનાના દાખલા છે, જેમાંથી મને એવું લાગે છે કે પત્તાવાળો અને પાસાવાળો દાખલો પૂછાવાની શક્યતા વધારે છે, એટલે આ તો કરી જ લેવાનું. જેમ કે અહીંયા જોઈ શકે છે 53માં કીધું છે કે સરખી રીતે ચેપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું હોય. આવી રીતે 4 કન્ડિશન તમને આપી હશે. ઘણા સ્ટુડન્ટને પત્તામાં ડાઉટ હોય, ખબર જ ન હોય કે ભાઈ એમાં કયા કયા સિમ્બોલ આવે છે, ખાસ કરીને ગર્લ્સને વધારે ના ખબર હોય. તો એના માટે મેં એક આ વિડીયો સ્પેશિયલ બનાવેલો છે, લાઈવ પત્તો લઈને વ્યવસ્થિત તમને સમજાવ્યું છે કે કેટલા કેટલા પત્તા હોય, આખો ચાર્ટ બનાવીને. તો ખાસ એક વખત આ વિડીયો જોજો, એટલે તમને પત્તાને લગતા બધા જ ડાઉટ ક્લિયર થશે. બાકી અત્યારે તો હું આ દાખલામાં શીખવાડું જ છું તમને. તો ટોટલ 52 પત્તા હોય ને, હું અહીંયા તમને થોડુંક નોલેજ આપી દઉં ઉપરથી કે ટોટલ તમારા 52 પત્તા છે. આ 52માંથી 2 રંગ પડી જાય. એક પડી જાય તમારો લાલ રંગના પત્તા, લાલ રંગના, અને બીજું જે છે એ આવી જાય કાળા રંગના. એટલે 52ના 2 ભાગ થઈ ગયા. તો લાલ રંગના 26 પત્તા હોય અને કાળા રંગના પણ કેટલા હોય? 26 પત્તા, બરાબર? હવે રંગ ઉપરથી પાછા 2 પ્રકાર પડશે, એની આકૃતિ ઉપરથી, એની મતલબ કે શું કહેવાય, એના ડ્રોઈંગ ઉપરથી. તો લાલ રંગના 2 પ્રકાર પડે, એક આવશે લાલનું અને એક આવે ચોકટના પત્તા. એવી જ રીતે કાળા રંગના પણ 2 પ્રકાર પડશે, એક આવશે કાળીના પત્તા અને એક આવશે ફુલ્લીના પત્તા, બરાબર? તો 26 હતા, એના 2 ભાગ પડ્યા, તો લાલના 13, ચોકટના 13, કાળીનાય 13 અને ફુલ્લીનાય 13. એટલું થઈ ગયું. એક કન્સેપ્ટ તમારે શીખવાનું, મુખ મુદ્રાવાળા પત્તા. તો હરેકમાં જે રાજા હોય, રાણી હોય, અને રાજા, રાણી અને ગુલામ, આ જે હોય ને એને કહેવામાં આવે છે મુખ મુદ્રાવાળા પત્તા. તો બધા પાસે હોય, આની પાસે 3 હોય, આની પાસે પણ 3 મુખ મુદ્રા, એવી રીતે બધા પાસે હોય. તો ટોટલ કેટલા થયા? હરેક પાસે 3 હોય અને ટોટલ 4 શેપ છે, તો 4 તરી 12 પત્તા. આખા પત્તામાંથી 12 પત્તા એવા થઈ ગયા જે મુખ મુદ્રાવાળા પત્તા હોય. હવે તમને કન્ડિશન કઈ રીતે પૂછી છે ધ્યાનથી સમજવાની અને પછી આપણે લખવાની. તો ફરીથી આપણે દાખલા તરફ જઈએ. સંભાવનાનો દાખલો હોય એટલે સૌથી પહેલું કામ કરવાનું, તમારે સૂત્ર લખવાનું. સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. બીજું કામ કરવાનું, કુલ પરિણામની સંખ્યા લખી નાખવાની. તો અહીંયા આવશે કુલ પરિણામની સંખ્યા બરાબર પત્તો છે ને ટોટલ પત્તામાં કેટલા હોય? પત્તા 52 પત્તા હોય છે. તો 52 મળી ગઈ કુલ પરિણામની સંખ્યા. હવે એક એક ઘટના માટે, જેમ કે પહેલી ઘટના શોધવી છે આપણે, તો એને આપણે લઈ લઈશું એ. લખવાનું એ બરાબર લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય
તેવી ઘટના. એ શું બતાવે છે? કન્ડિશન લખ નાખવાનું કે ભાઈ લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેવી ઘટના, જેને આપણે કહીશું પી ઓફ એ. પી એટલે થાય સંભાવના, ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. તો આનો આખો મતલબ એવું થાય કે ભાઈ લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના. બરાબર. હવે જુઓ, ઉદ્ભવતા પરિણામ કેટલા? ટોટલ લાલ રંગના મુખમુદ્રા કીધા છે, ખાલી લાલના નહીં. ખાલી લાલના કીધા હોત ને તો તમારા મુખમુદ્રાવાળા પત્તા 3 હોય, પરંતુ લાલ રંગના કીધા છે એટલે 3 આના અને 3 આના, તો ટોટલ કેટલા થઈ ગયા? 6. સમજાણું ને? તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા થઈ 6 છેદમાં કુલ પરિણામની સંખ્યા 52. છેદ ઉડાડીએ આપણે અહીંયા તો આપણું થઈ જશે અહીંયા 26 દુ 52 અને 3 દુ 6. 2 ઉડી ગયા તો અંશમાં વધ્યું 3 અને છેદમાં વધ્યું 26. પહેલી ઘટનાની સંભાવના મળી ગઈ. એવી જ રીતે બીજી ઘટના. હવે હું અહીંયા ડાયરેક્ટ સંભાવના લખી દઉં છું. તમારે શું લખવાનું? બી બરાબર લાલનો ગુલામ હોય તેવી ઘટના, જેને આપણે પી ઓફ બી કહીશું. તો આપણે અહીંયા લખી દઈએ ડાયરેક્ટ પી ઓફ બી બરાબર લાલ રંગનો કીધો તો 2 ગુલામ આવે, તો અહીંયા સ્પેશિયલી લાલનો જ ગુલામ એવો વર્ડ યુઝ કર્યો છે. તો લાલનો ગુલામ ટોટલ કેટલા હોય? 1 જ હોય, તો 1/52. ક્લિયર? ત્રીજી ઘટના, જેને આપણે પી ઓફ સી કહીશું સંભાવનાને, કાળા રંગનો એકો હોય. કાળા રંગનો, તો કાળા રંગના ટોટલ 2 એકા હોય, એક હોય તમારો ફૂલીનો અને એક હોય તમારો કાળીનો. તો અહીંયા આવશે 2/52. છેદ ઉડાડીએ તો થઈ જશે 26 દુ 52, એટલે કે આવશે સંભાવના 1/26. ગોટ ઇટ? અને છેલ્લી ચોથી કન્ડિશન, એકો ન હોય. અહીંયા એવું કીધું છે કે એકો ન હોવો પડે, એક પણ રંગનો એકો નહીં. તો ટોટલ આખા પત્તામાં કેટલા એકા હોય? 4. 2 લાલ રંગના હોય, 2 કાળા રંગના હોય. તો અહીંયા આ 4 પત્તા ન હોવા પડે, બાકી ગમે એટલા પત્તા હશે ને ચાલશે. તો ટોટલ 52 પત્તામાંથી તમારે આ 4 પત્તાને શું કરવાના? કાઢી નાખવાના. તો ઉદ્ભવતું પરિણામ કેટલું થઈ ગયું? 48. તો આપણે અહીંયા લખીશું પી ઓફ ડી બરાબર 48 છેદમાં 52. છેદ ઉડાડીએ તો અહીંયા 12 ચોક 48 થાય અને અહીંયા 13 ચોક 52 થાય. તો જવાબ આવશે 12/13. આન્સર. આઈ હોપ બધાને સમજાણું છે. હું અહીં આવી રીતે કન્ડિશન નથી લખતી, તમારે ખાસ પેપરમાં લખવાની છે. 4 માર્ક્સનો દાખલો છે, વ્યવસ્થિત પ્રેઝન્ટ કરતા આવડવો પડે. ઓકે, ચાલો તો નેક્સ્ટ જોઈએ. એકવાર રિકમેન્ડ કરું છું, આ વિડીયો જોઈ લેજો એટલે તમને પત્તાને લગતા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે. આ પણ બુકનો દાખલો છે. એ તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, જે ક્યારેક 1 પર ઊભું રહે, 2, 3, 4, 5, 6, 7, 8, 9માંથી કોઈ પણ સંખ્યા પાસે ઊભું રહી શકે છે. તો 4 કન્ડિશન છે. તમારે પહેલી સંભાવનાની સૂત્ર લખવાનું, પછી કુલ પરિણામની સંખ્યા લખવાની, પછી ઘટના એ બરાબર 8 તરફ નિર્દેશ કરે તેવી ઘટના, અને પછી પી ઓફ એ લખવાનું. હું અહીંયા તમને શીખું છું, ડાયરેક્ટ લખી દઉં. સ્વાધ્યાયના દાખલા કર્યા ને એમાં તમે ડિટેલમાં શીખવાડ્યું છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું પહેલી ઘટનાને પી ઓફ એ તરીકે. શું કીધું છે? 8 તરફ ઊભું રહે, ફક્ત ને ફક્ત 8 જ તરફ ઊભું રહે. તો આખા વ્હીલમાં 8 નંબર આવતું હોય એવું કેટલી વખત આવે છે? 1 જ વાર. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા 8. છેદ નથી ઉડતા તો છોડી દેવાનું અહીંયા. બીજી કન્ડિશન તમને કીધી છે, જેને આપણે લઈએ પી ઓફ બી, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા. તો આપણે જોઈ શકીએ છીએ કે 1 જે છે એ અયુગ્મ છે, 3, 5 અને 7. તો ટોટલ અયુગ્મ સંખ્યા કેટલી થઈ? 4. તો ઉદ્ભવતું પરિણામ છે 4 છેદમાં કુલ પરિણામ છે 8. છેદ ઉડાડીએ 4 દુ 8 થાય, તો જવાબ આવશે 1/2. ત્રીજી કન્ડિશન, જેને આપણે પી ઓફ સી તરીકે લઈએ, કીધું છે કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 અને 2 કરતાં મોટી હોય ને તો 2 લેવાના. અહીંયા કીધું છે 2 કરતાં મોટી જ હોવી પડે, તો 2 સંખ્યા આવશે નહીં. તો 2 કરતાં મોટી હોય એવી 3, 4, 5, 6, 7, 8. કેટલી સંખ્યા થઈ? ટોટલ 6 સંખ્યા. તો આપણે ઉદ્ભવતું પરિણામ 6 છેદમાં કુલ પરિણામની સંખ્યા 8. છેદ ઉડાડીએ 3 દુ 6 થાય, 4 દુ 8 થાય, તો જવાબ આવશે 3/4. ચોથી કન્ડિશન, જેને આપણે પી ઓફ ડી તરીકે લઈશું, 9 કરતાં નાની સંખ્યા.
તો અહીંયા દેખાઈ રહી છે કે જેટલી સંખ્યા છે એ બધી 9 કરતાં નાની જ સંખ્યા છે. તો ઉદ્ભવતું પરિણામ પણ 8, છેદમાં કુલ પરિણામ પણ 8. 8 8 ઉડી જાય તો 8 એકા 8 થાય, એટલે કે આની સંભાવના કેટલી આવી ગઈ? 1, કારણ કે ચોક્કસ ઘટના છે. બરાબર ને? અહીંયા તમને એમ કીધું હોત ને કે 9 કરતાં મોટી સંખ્યા, તો 9 કરતાં મોટી સંખ્યા છે જ નહીં, એનો મતલબ કે એની સંભાવના કેટલી થાત? 0. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય, શક્ય ઘટનાની ચોક્કસ ઘટનાઓ એની સંભાવના 1 થાય, અને સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવે. 0 કરતાં નાની સંખ્યા ન હોય અને 1 કરતાં મોટી ન હોય. ઘણી બધી વખતે તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાનું છે. તો અહીંયા મેં આખું પેપર સોલ્વ કરાવી દીધું છે, વિભાગ A, B, C, D. હવે તમારે શેના સોલ્યુશનની જરૂર છે, કયા વર્ષના પેપરનું સોલ્યુશન કરવું છે, મને કમેન્ટ કરજો, તો આપણે એ સોલ્યુશન લઈને આવશું. જો મેથડ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો.